હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી, જેને આપણે અંગ્રેજીમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી તરીકે ઓળખીએ છીએ, તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. સૌપ્રથમ જોઈએ તો કે એસએમસી ની રચના કઈ કલમ અન્વયે થાય તો કે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 માં આવ્યો હતો. એની કલમ 21 અન્વયે દરેક સરકારી અને અનુદાનિત શાળાઓએ, બરાબર, જે પ્રાથમિક હોય, માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય, દરેક શાળાની અંદર એસએમસી એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવે છે. એસએમસી પહેલા શાળામાં વીઈસી તરીકે ઓળખાતી હતી. વીઈસી એટલે શું થાય તો કે વિલેજ એજ્યુકેશન કમિટી, એટલે કે એસએમસી નું જૂનું નામ આપણે કેવું હોય તો કહી શકીએ કે જે વીઈસી એટલે કે વિલેજ એજ્યુકેશન કમિટી તરીકે ઓળખાતી હતી. હવે એસએમસી માં જોઈએ તો કુલ કેટલા સભ્યો હોય તો કે 12 સભ્યો જે ફરજિયાત હોય અને એક સભ્ય મરજિયાત એટલે કે જે કડિયાવ તરીકે હોય. જે એમ કુલ ગણીએ તો 13 સભ્યો છે જે એસએમસી ની અંદર હોય છે. હવે કુલ 12 સભ્યોમાં કયા કયા સભ્યો હોય તો કે જોઈએ, એમાંથી 12 સભ્યોમાંથી 75% એટલે કે 9 સભ્યો હોય તો કે જે બાળક સ્કૂલની અંદર જે બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીમાં જે બાળક ભણતા હોય તેના વાલી હોય છે. એની અંદર બાલવાટિકાથી લઈ અને ધોરણ 4 ના કેટલા વાલી તો કે 2 વાલી હોય. ધોરણ 5 અને 6 ના 4 વાલી અને ધોરણ 7 અને 8 ના 3 વાલી. એમ કુલ બાળક શાળાની અંદર જે બાળક ભણતા હોય એના વાલી તરીકે કુલ કેટલા તો કે 9 વાલી હોય તેનો સમાવેશ થાય. અને બાકીના 25 એટલે કે બાકીના 3 સભ્યો કયા કયા હોય તો કે સ્થાનિક સત્તામંડળમાંથી એક એટલે કે સ્થાનિક સત્તામંડળ એટલે કે જે સ્કૂલ જે ગામની અંદર આવેલી હોય તેનો તાલુકા પંચાયતનો સભ્ય અથવા તો સરપંચની પેટા ચૂંટણીમાંથી ચૂંટાયેલો કોઈ પણ સભ્ય હોય તેને ચૂંટવામાં આવે છે. પછી બીજો તો કે શિક્ષક અથવા તો આચાર્ય જે સભ્ય સચિવ તરીકે કામ કરે તે એક હોય. સ્થાનિક શિક્ષણવિદ જેની નિમણૂક એસએમસી ના વાલી દ્વારા કરવામાં આવે તે એક અથવા તો એક મરજિયાત કડીઓ હોય તે એક સભ્ય પસંદ કરવામાં આવે છે. હવે એસએમસી છે એની રચના કેટલા તો કે દર 2 વર્ષે એસએમસી ની પુનઃ રચના કરવામાં આવે છે. દર 3 મહિને એક બેઠક બોલાવી તે ફરજિયાત છે. એસએમસી માં 1/3 એટલે કે 50% એટલે કે 6 સભ્યો હોય તે મહિલા અનામત માટે રાખવામાં આવે છે. સમિતિના સભ્ય સચિવ હોય, એસએમસી ના સભ્ય સચિવ તરીકે કોણ હોય તો કે શાળાના આચાર્ય હોય છે. સમિતિના એક શિક્ષણવિદ હોય જેની પસંદગી કોણ કરે તો કે શાળાના વાલી એટલે કે એસએમસી ના જે વાલી હોય કે 9 સભ્યમાંથી હોય તે એક શિક્ષણવિદ તરીકે પસંદ કરે. આરટીઈ 2009 ની કલમ 22 અન્વયે એસડીપી પ્લાન એટલે કે શાળા વિકાસ યોજના એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન હોય તેની રચના પણ કોણ કરે તો કે એસએમસી કરે. તેની દર 3 વર્ષે એસડીપી પ્લાનની રચના કરવામાં આવે અને દર 1 વર્ષે એટલે કે દર વર્ષે જ્યારે શાળાનું સત્ર શરૂ થાય ત્યારે આ પ્લાન છે તેને અપડેટ કરવામાં આવે છે. એ પછી જોઈએ તો કે એસએમસી ના રજિસ્ટર, બરાબર. પેલું છે એજન્ડા બુક. એજન્ડા બુક ની અંદર શું હોય તો કે આગામી મીટિંગ જે છે એસએમસી ની કયા ઉદ્દેશ્યને લઈને બોલાવવામાં આવી એ બુક એની નોંધ કેની અંદર થાય તો કે એજન્ડા બુક ની અંદર થાય. એની એસએમસી ની મીટિંગ ની જાણ કેટલા દિવસ અગાઉ કરવામાં આવે તો કે 6 દિવસ અગાઉ છે જે એસએમસી ની મીટિંગ હોય તેની જાણ કરવામાં આવે છે. એના પછી બીજી છે મિનિટ્સ બુક. એટલે એમાં શું હોય તો કે મીટિંગમાં જે ચર્ચા થાય તે લખવા માટે મિનિટ નોટ્સ નો ઉપયોગ થાય છે. પછી છે ઠરાવ બુક. એસએમસી ની જે મીટિંગ બોલાવવામાં આવી હોય એ મીટિંગ ની અંદર જે ચર્ચાના અંતે જે ઠરાવ નક્કી થયો હોય એ ઠરાવની નોંધ કેની અંદર કરવામાં આવે તો કે ઠરાવ બુક હોય તેની અંદર કરવામાં આવે છે. અને છેલ્લી છે અમલીકરણ બુક એટલે કે ઠરાવના અમલીકરણની બુક એટલે કે જે ઠરાવ થયો હોય એનું અમલીકરણ કર્યો એની નોંધ કઈ બુકની અંદર તો કે અમલીકરણ બુકની અંદર કરવામાં આવે છે.